जली को आग कहते हैं, बुझी को राग कहते हैं, और जिसको दहन અને જ્યોત સમજાય નહીં उसको समझा दे, उसको हीरू डॉन कहते हैं। નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 678 યુટ્યુબ ચેનલમાં આપનો મોટો ભાઈ હિરેન નસીત આપનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરે છે। ફાઇનલી ભાઈ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે આજે ચેપ્ટર નંબર 4 દહન અને જ્યોત એનો પાર્ટ નંબર 2 લઈને આવી ગયો છું। તમને દરેક વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ કે મેં આની પહેલા એક પાર્ટ 1 લીધો હતો, બરોબર ને? જે તમે બધાએ જોયો ભાઈ, ખતરનાક તમે જે મસ્ત કોમેન્ટ કર્યા છે, તમે જે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી છે કે સર બહુ મજા આવી ગઈ, સર પાર્ટ 2 ક્યારે આવશે, સર દરેક કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા, સર સમજાઈ ગયું, ઓકે સર મજા આવી ગઈ, દિલાના સિમ્બોલો ઘણા બધા આપ્યા તમે લોકોએ, ઘણા બધા મેં સવાલો પૂછ્યા હતા લેક્ચર દરમિયાન, એના જવાબો પણ તમે કોમેન્ટ બોક્સમાં આપ્યા, મને ખૂબ જ દીકરાઓ મજા આવી। અને હવે આવી જ રીતે આ સેકન્ડ લેક્ચરમાં પણ તમારે આ જ કરવાનું છે। તો ચાલો દીકરાઓ શરૂ કરીએ આપણું ચેપ્ટર નંબર 4 દહન અને જ્યોત, બરોબર? અને આ દહન અને જ્યોતમાં આજે આપણે સર શું શીખવાના છીએ? તો કે દીકરાઓ આજે આપણે તમારી પાઠ્યપુસ્તકનો ટોપિક નંબર કેટલામો? તો કે 4.2 આપણે આગને કઈ રીતે નિયંત્રિત કરીએ છીએ ભાઈ? આગ લાગે છે ભાઈ, આપણને બધાને ખબર છે, તો કઈ રીતે નિયંત્રિત થાય એની ચર્ચા આપણે કરવાના છીએ। અને બીજું આપણે દહનના પ્રકારો આપણે સમજવાના છીએ। તો આ બે ટોપિક તમારી પાઠ્યપુસ્તકમાં તમને આપ્યા છે। જો તમારી પાસે તમારી પાઠ્યપુસ્તક ના હોય તો ખાસ દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે સાથે પાઠ્યપુસ્તક રાખીને બેસજો, બરોબર? હું તમને બતાવું છું પાઠ્યપુસ્તક, હું તમને લોકોને અહીંયા બતાવું એટલે તમને ખબર પડે કે કઈ રીતે આપણે છે પાઠ્યપુસ્તક સાથે રાખીને બેહવું, અને આપણને ખબર પડે કે આપણે ચાલો તો જો આ આપણું ચેપ્ટર નંબર કેટલામું છે? તો કે ભાઈ ચોથું છે, જેમાં આપણે ગયા લેક્ચરમાં આપણે દહન વાળો ટોપિક ભણી ગયા, બરોબર? આઈ થિંક તમને દેખાતું નહીં હોય, થોડું બ્લરિશ જેવું દેખાતું છે, માફ કરજો, પણ એવી આશા રાખું કે તમને દેખાશે, બરોબર? એમાં જો આપણે જોવા જઈએ તો આપણે બધી પ્રવૃત્તિ પણ આ કરી હતી, જો તમને યાદ હોય તો, બરોબર ને? આપણે આ કોષ્ટક પણ કર્યું હતું, બરોબર? આ બધી જ ચર્ચા આપણે કરી ગયા હતા, અને કોઈને આગ લાગે ત્યારની વાત કરી હતી, દાવા નળની દીકરાઓ આપણે વાત કરી હતી, અને હવે દીકરાઓ આપણે છે એ આ પ્રવૃત્તિ પણ આપણે કરી હતી, ખબર ને? ગયા લેક્ચરમાં ન જોયું તો ખાસ એ તમે જોજો, બરોબર? અને આપણે આજે અહીંયાથી શરૂઆત કરવાની છે, આ ટોપિકથી આપણે શરૂઆત કરવાની છે, બરોબર? આપણે આ ટોપિક આખો ભણવાના છીએ, અને પછી જો વાત કરું દીકરાઓ તો આપણે ભણવાના છીએ આ ટોપિક, બરોબર? એટલે ટેક્સ્ટ બુક સાથે રાખજો તો જ ખબર પડશે કે આપણે શું ભણવાના છીએ, શું કરવાના છીએ। ચાલો, આ તો આપણે આજે આ બે ટોપિક ભણવાના, આપણા મગજમાં કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા। પણ સર ગયા લેક્ચરમાં તમે શું શીખ્યા હતા? તો કે પ્રસ્તાવના અને આપણો આ ટોપિક, જો તમને ખબર ન હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે જઈને જૂનો લેક્ચર જોઈ શકો છો, એ લેક્ચર જોશો તો જ આજના લેક્ચરમાં તમને ખબર પડશે, બાકી નિંદર આવશે। ચાલો તો દીકરાઓ સર્વપ્રથમ આપણે પહેલો ટોપિક ભણવાની શરૂઆત કરીએ। આપણે આગને કઈ રીતે નિયંત્રિત કરીએ છીએ ભાઈ? જ્યારે આગ લાગે છે, તમને બધાને ખબર છે આગ તો લાગે, ઘણી બધી જગ્યાએ આગ લાગે, બરોબર ને? પણ એ આગની વાત નથી કરતા। જ્યારે આગ લાગે ત્યારે આપણે નિયંત્રિત કઈ રીતે કરીએ? તમે જુઓ, અહીંયા તમે જોઈ રહ્યા છો, આગ લાગી છે, દેખાય તમને લોકોને? કેટલી બધી આગ લાગી છે ભાઈ, તમે જુઓ જરાક, આગ છે। તો દીકરાઓ આ આગ લાગે ઘણી વખત આપણે જોવા જઈએ તો આપણને ચોક્કસપણે ખબર છે, બરોબર ને, કે તમે ચોક્કસપણે ઘર હોય, દુકાન હોય કે કારખાના હોય, એમાં ફાટી નીકળેલી આગ વિશે જોયું હશે અથવા તો સાંભળ્યું હશે, આ કે ના? હા સર, અમે સાંભળ્યું છે કે જ્યારે પણ આગ લાગે છે ત્યારે, ઘરમાં આગ લાગે ત્યારે કેવી પરિસ્થિતિ થાય, તમે ઘણા બધા વિડીયોઝ પણ જોતા હશો। હમણાં એક કેસ આવ્યો હતો કે એક બેન હતા, તો એ બેન નો જે બેડ હોય ત્યાં પાવર બેગ મૂકી હતી, અને પાવર બેગ ફાટી, અને પાવર બેગ ફાટીને તો એને આગ લાગી ગઈ આખા ઘરમાં। આવું પણ થાય, હા, બરોબર? દુકાનોમાં, કારખાનામાં, અમારા સુરતની અંદર છે એ મોટા ઓલા કાપડના જે ટેક્સટાઇલના માર્કેટ હોય, તેમાં જોવા જઈએ તો વર્ષમાં 1-2 વાર આગ લાગેલી જ હોય। તો દીકરાઓ આ આગ લાગે તો નુકસાન ઘણું બધું થાય, ઘણા બધા લોકોને ઘણી બધી આપદાઓ આવે। તો આ નુકસાનને આપણે કેવી રીતે અટકાવી શકીએ, આગને કેવી રીતે આપણે કંટ્રોલ કરી શકીએ, એની આપણે ચર્ચા કરવાની છે। તો દીકરાઓ અહીંયા તમે જુઓ, તમને કોઈ પૂછે કે ભાઈ તમારી આસપાસ કોઈ જગ્યાએ આગ લાગે તો તમે લોકો કોનો કોન્ટેક્ટ કરશો? તો જો અહીંયા તમને એક પીળા રંગના કોષ્ટકમાં તમારી ટેક્સ્ટ બુકમાં એવું આપ્યું છે, શું આપ્યું છે જુઓ તો જરાક, કે તમારા વિસ્તારની અગ્નિશામક સેવા, મતલબ કે આગ સમયે મદદ કરતી સંસ્થા નો ફોન નંબર શોધી કાઢો, અને જો તમારા ઘરમાં કે આડોશ પાડોશમાં આગ લાગે તો સૌથી પહેલા અગ્નિશામક સેવાઓનો શું કરવાનો છે? ફોન કરવાનો છે ભાઈ। જો શું કીધું તમને
કે ભાઈ તમારી આસપાસ તમને જ્યારે પણ લાગે કે ભાઈ આગ લાગી છે, બરોબર, તો આપણા શહેરમાં કે આપણા તાલુકામાં કે આપણા જિલ્લામાં એક હોય છે અગ્નિશામન સેવા. અગ્નિશામક સેવામાં શું હોય તો કે દીકરાઓ ફાયર બ્રિગેડ વાળા ભાઈઓ આવે, બરોબર. તમે જોતા હશો આવી રીતે ફાયર બ્રિગેડ વાળા ભાઈઓ આવે. આ ફાયર બ્રિગેડ વાળા ભાઈઓ શું કરે તો કે જે જગ્યાએ આગ લાગી છે આ આગને ઓલવવાનું કામ કરે. શું કરે? જે જગ્યાએ આગ લાગી છે એ આગને ઓલવવાનું કામ કરે છે ભાઈ, બરોબર. ક્લિયર છે? ડન છે? અને તમને કોઈ પૂછે કે ભાઈ તમારું આ અગ્નિશામક સેવા છે એનો મોબાઈલ નંબર કયો, કોને ખબર છે? તો દીકરાઓ ખાસ યાદ રાખજો કે સામાન્ય રીતે આપણે જોવા જઈએ ને તો ભારતમાં અગ્નિશામક સેવા છે એનો ઇમરજન્સી નંબર છે ને એ 101 છે. કેટલો છે બેટા? આ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન છે, 101. અને રાષ્ટ્રીય ઇમરજન્સી નંબર જો તમારે જોતો હોય ને તો કેટલામાં છે દીકરાઓ તો કે 112, બરોબર. આ બે નંબર યાદ રાખવાના, એની ઉપર તમે કોલ કરો, ફોન કરો એટલે ત્યાર નો કરતા પાછા વળી આવશે ફાયર બ્રિગેડ વાળા, તમને ભરીને વહી જાય. આવું ધ્યાન રાખવાનું પાછું ભાઈ બધું, બરોબર. તો દીકરાઓ એ ધ્યાન આપજો કે 101 નંબર ઉપર કોલ કરો અથવા તો તમે 112 નંબર ઉપર કોલ કરો એટલે ફાયર બ્રિગેડ વાળાને નંબર વયો જાય અને ફાયર બ્રિગેડ વાળા તમારો કોન્ટેક્ટ કરે અને જ્યાં આગ લાગી છે ત્યાં આવીને આવી રીતે આગને શું કરી દે તો કે બુઝાવી દે. ક્લિયર? આગળ વાત કરીએ. શું હોય અહીંયા પહેલી બેન છે ને પ્રશ્ન થયો, જો તો પહેલી બેનને પ્રશ્ન થયો એ મહત્વનું છે કે આપણે બધા જ અગ્નિશામક સેવાનો નંબર જાણતા હોઈએ. જો પહેલી બેન આપણને શીખવાડે છે, પહેલી બેન આપણને શું કહે છે કે આપણને ખબર હોવી જોઈએ ગોલી બેટા, ઓ ગોલી બેટા, આપણને ખબર હોવી જોઈએ કે અગ્નિશામકનો નંબર શું છે. ચાલો રેડી છે? ક્લિયર છે? સુધી બધા જ વિદ્યાર્થીઓને ખબર પડી દીકરા? જો ખબર પડી ગઈ એક વખત મને નીચે કોમેન્ટ બોક્સમાં એક હાર્ટનો સિમ્બોલ આપી દો દરેક વિદ્યાર્થી મિત્રો. નીચે કોમેન્ટ બોક્સમાં એક હાર્ટનો સિમ્બોલ આપી દો, દિલનો સિમ્બોલ આપી દો. તમારા મગજની અંદર જો મારા ભણાવેલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો ભાઈ ચાલો 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 દરેક વિદ્યાર્થી મિત્રો એકી સાથે કોમેન્ટ કરશે અને ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કી બોલાવશે. હાલો 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 હાલો. क्लियर છે ગોલી બેટા? હા મોજા. हेलो जी, हेलो जी, लो जी, सुनो जी, ओ जी, હા મોજા, क्या बात है. ચાલો રેડી. તો હવે આપણે આગળ ચર્ચા કરીએ કે સર આ ફાયર બ્રિગેડ હોય એ તમે જોઈ રહ્યા છો ફાયર બ્રિગેડ સ્ટેશન છે, બરોબર. આ ફાયર બ્રિગેડ છે એ નું કાર્ય શું સર, એ કામ શું કરે? પણ એ પહેલા આપણે સમજીએ કે શું ભાઈઓ બહેનો, શું તમારા શહેરમાં કે ગામમાં ફાયર બ્રિગેડ સ્ટેશન છે? પહેલા તમારે કોમેન્ટ કરવાની છે ભાઈ. તમને પ્રશ્ન પૂછ્યો છે ભાઈ કે શું તમારા ગામમાં કે તમારા શહેરમાં શું આવું ફાયર બ્રિગેડ સ્ટેશન છે કે નહીં? જો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારા ગામનું નામ લખો અને ગામનું નામ લખ્યા પછી જેમ માની લો કે મારું ગામ છે એ સાવરકુંડલા છે તો હું લખીશ સાવરકુંડલા અને યસ આવી રીતે લખીશ, બરોબર. તો દીકરાઓ આવી રીતે તમે કોમેન્ટ કરી શકો છો દરેક વિદ્યાર્થી મિત્રો કે ભાઈ શું તમારા ગામમાં છે. જો હોય તો યસ લખવાનું, જો ન હોય તો નો લખવાનું, બરોબર ને. તમે લખી શકો તમારા ગામનું નામ કે ભાઈ મારા સાવરકુંડલા ગામ છે તો એમાં નથી તો આવી રીતે નો લખી નાખીશ, બરોબર. તો દરેક વિદ્યાર્થીઓએ આ કોમેન્ટ કરવાની છે, દરેક વિદ્યાર્થીઓએ, બરોબર. બીજું તમને બીજો પ્રશ્ન પૂછું કે જ્યારે ફાયર બ્રિગેડ આવે છે ત્યારે તે શું કરે છે? જ્યારે ફાયર બ્રિગેડ વાળા આવે ત્યારે શું કરે ભાઈ? સર ઓબ્વિયસ છે, થોડાક અહીંયા ડાન્સ કરવા આવે કે ધૂમતા ના ધીમતા ધીમતા, ધૂમતા ના ધીમતા ધીમતા, ધૂમતા ના ધીમતા ધીમતા, कैसे मैं बात बनाऊं कैसे, એવું ન કરે, બરોબર. આજે ફાયર બ્રિગેડ વાળા છે એ આવીને શું કરે તો કે સર આગ બુજાવે, બીજું ખાઈ ન કરે. જ્યાં આગ લાગે ત્યાં આગ બુજાવે, ત્યાં ડિસ્કો થોડો કરે. ડિસ્કો કરવા બિચારા જે પડ્યા છે બધા બળી જાય, ભૂમ થઈ જાય, બીજાનું ભૂમ થઈ જાય, બરોબર. તો આ વસ્તુ યાદ રાખવાની છે. ચાલો તો જો આવી રીતે ફાયર બ્રિગેડ વાળાનું સ્ટેશન હોય એમાં જો લાલ લાલ કલરની ગાડીઓ તમે જોતા હોય, આ લાલ લાલ કલરની ગાડીઓની અંદર અગ્નિશામક સામાન હોય, પાણી હોય, પછી રેતી પણ હોય, ઘણી બધી જગ્યાએ આવા અલગ અલગ બાટલા પણ જેને આપણે ફાયર એક્સટિંગ્યુશર કહીએ છીએ, તમને આગળ લેક્ચરમાં બતાવીશ, જોડાયેલા રહેજો. આવા બાટલાઓ પણ હોય, બરોબર. તો એક્ઝેક્ટ તમને કોઈ પૂછે ફાયર બ્રિગેડનું કાર્ય શું છે તો કે પેલું કે તે આગ પર પાણી રેડે છે. શું કરે છે? આગ પર પાણી રેડે છે. જે તમે આકૃતિમાં જોયું હમણાં, આ આકૃતિમાં તમે જોયું ઓકે ને, આગ પર શું રેડે? પાણી રેડે છે, બરોબર. અને પાણી કેવું છે? જ્વલનશીલ પદાર્થને ઠંડો કરે છે. પાણી રેડવાથી શું થાય તો કે જે સળગી રહ્યો છે જે પદાર્થ, જેને આપણે જ્વલનશીલ પદાર્થ કહેતા હતા ગયા લેક્ચરમાં, જો તમને લોકોને ખ્યાલ હોય તો, એ સળગી રહેલા પદાર્થને શું કરે? ઠંડો કરી દે. ઠંડો, ઠંડા ઠંડા, કુલ કુલ કે ભાઈ હવે ખમૈયા કરો, બહુ આગ લાગી ગઈ, હવે ખમૈયા કરો, થોડા ખમૈયા કરો, હા કે ને, આવું કરે છે, બરોબર. અને તાપમાન તેના જ્વલન બિંદુ કરતા નીચું લાવવામાં આવે છે. પાણી છાંટવામાં આવે તો શું થાય તો કે જે પદાર્થ સળગી રહ્યો છે એનું જે તાપમાન છે એ કેટલું થઈ જાય? જ્વલન બિંદુ કરતા નીચું થઈ જાય. અને જે આગને શું કરે છે તો કે ફેલાતી રોકે છે.
અને પાણીની વરાળ જ્વલનશીલ પદાર્થની આજુબાજુ ઘેરાઈ જાય છે. આપણે જે પાણી છાંટીએ એ વરાળમાં રૂપાંતર પામી જાય, અને એ વરાળમાં રૂપાંતર પામી શું થાય, આજુબાજુ જે ઘર હોય એની આસપાસ શું થાય દીકરાઓ, તો કે ફેલાઈ જતું હોય છે. અને આ વરાળ હવામાંથી મળતા ઓક્સિજનનો પુરવઠો કાપે છે, બરોબર. અને પરિણામે શું થાય છે, તો કે આગ બુજાઈ જાય છે. ઓક્સિજન છે એનો પુરવઠો કાપી લે, કારણ કે વરાળ છે ને શું કરી દે, તો કે આ જે જ્વલનશીલ પદાર્થ છે એની ફરતે કોર એક લેયર બનાવી દે, પાણીની વરાળનું લેયર બની જાય, કે જેનાથી ઓક્સિજનનો પુરવઠો કટ થઈ જાય, વાતાવરણનો ઓક્સિજન એને મળે નહીં, અને આસાનીથી જીંગાલાલા હુ હુ જીંગાલાલા હુ હુ છે આગ બુજાઈ જાય. તો આ પ્રમાણે ફાયર બ્રિગેડ્સની કાર્ય પદ્ધતિ છે બેટા. આ પ્રમાણે ફાયર બ્રિગેડ્સ વાળા છે, આ જે ફાયર બ્રિગેડ વાળા છે એ પોતે કામ કરે છે, પાણી છાંટે છે, બરોબર. ચાલો હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ આગ ઉત્પન્ન થવાની પાયાની જરૂરિયાત. પહેલી વસ્તુ તો આ હોવી જોઈએ કે જો તમારે કોઈ પણ જગ્યાએ ભડકા કરવા છે, જો તમારી જગ્યાએ કોઈ પણ જગ્યાએ આગ લગાડવી છે, તો આગ લગાડવા માટે આપણે શું જોઈએ ગોલી બેટા? એવું તો શું જોઈએ કે જેનાથી આગ લાગે? તો એની ચર્ચા કરીએ આપણે. તો જો શું લખ્યું છે કે આગ ઉત્પન્ન કરવા માટે પાયાની 3 જરૂરિયાતો હોય છે. શું તમે તેમની યાદી કરી શકો છો? તો કે હા, 3 જરૂરિયાતો કઈ? તો કે પહેલું તો બળતણ. જ્વલનશીલ પદાર્થ પણ આપણે જેને કહીએ છીએ, એવો પદાર્થ કે જે સળગી શકે એને બળતણ કહેવાય. આ જોઈએ આપણે. બીજું શું જોઈએ? તો કે હવા. અને હવામાં પણ શું હોવું જોઈએ? ઓક્સિજનનો પુરવઠો, ઓક્સિજન વાયુ હોવો જોઈએ. કારણ કે કોઈ પણ વસ્તુને સળગવું છે તો આપણે ભણી ગયા ઓક્સિજન જોઈએ. તો હવા જે છે એ શું કરે છે? તો કે ઓક્સિજન છે એ હવામાં રહેલો ઓક્સિજન છે એ દીકરાઓ બળતણને સળગાવવાનું કામ કરે છે. અને ત્રીજું જોઈએ દીકરાઓ ગરમી, બરોબર. મતલબ કે ભાઈ બળતણનું તાપમાન અને તેના જ્વલન બિંદુ કરતા વધારવા, બરોબર ને, કે ભાઈ જે આપણે બળતણ છે એનું તાપમાન આપણે વધારવું છે, અને પ્લસ એનું જ્વલન બિંદુ કરતા વધારે તાપમાન મેળવીએ તો શું થાય, તો કે કોઈ વસ્તુને આગ લાગે છે. એમનેમ કોઈ વસ્તુને આગ લાગતી નથી. તો મારા કલેજાઓ, આ 3 પુરવઠાઓ છે કે જેની આપણે જરૂર પડે છે, અને આ 3 પુરવઠાઓ જે વ્યક્તિને મળી જાય એના માટે આગ બુજાવી કેવી થઈ જાય? એકદમ સેલી, લાલી લાલીપાપ. ચાલો હવે આપણે સમજીએ કે અગ્નિશામકનું મુખ્ય કાર્ય. મતલબ દીકરાઓ ઘણી વખત આપણા ઘરમાં આગ લાગે, અથવા તો આપણી ઓફિસમાં કે આપણી શાળામાં કે કોઈ આપણી ટ્યુશન ક્લાસીસમાં જે પણ જગ્યાએ આપણે જતા હોય ત્યાં આગ લાગે, તો ત્યાં આપણે થોડા ફાયર બ્રિગેડ વાળા આવે એની પહેલા આપણે આગ બુજાવી હોય તો આપણા ઘરમાં આગ લાગે, બરોબર, અથવા તો આપણા ઓફિસમાં કે અથવા તો આપણા સ્કૂલમાં કે ટ્યુશનમાં આગ લાગે, તો દીકરાઓ ત્યાં આગ બુજાવી હોય તો ફાયર બ્રિગેડ વાળા તો આવતા જ હોય છે. પણ એ આવે પહેલા જો આપણે આપણા કંટ્રોલમાં આગને રાખી દઈએ તો, અથવા તો બહુ મોટી આગ નથી લાગી, નાની આગ લાગી છે, પણ એ આગને બુજાવવી પડે એમ છે, જો ન બુજાવો તો બહુ મોટી આગ લાગે એમ છે, તો એને સર કંટ્રોલ કઈ રીતે કરવી? તો દીકરાઓ એને કંટ્રોલ કરવા માટે આપણા ઘરમાં, ઓફિસમાં, બધી જગ્યાએ આવા બાટલા હોય, બરોબર. આને ફાયર એક્સટિંગ્યુશર કહેવાય, અગ્નિશામક બાટલા કહેવાય, બરોબર ને. અહીંયા તમે જુઓ કે હું તમને બતાવું છું કે આ છે બાટલો, એ હે બેટા, અહીંયા તમે જોઈ રહ્યા છો, આ છે ફાયર એક્સટિંગ્યુશર. એક આ છે, આમાં અંદર પાવડર ભર્યો હોય છે, બરોબર ને. એ પાવડર આપણે અહીંયાથી આ પિન હોય, એ પિન તમે ખોલી નાખો, એ ખોલી અને આ પાઇપ છે, એ પાઇપને તમે બહાર કાઢી અને આવી રીતે જે જગ્યાએ તમને આગ લાગી છે ત્યાં તમારે શું કરવાનું છે? આવી રીતે આમ છાંટી દેવાનું છે, બરોબર. એક આવો બાટલો આવે. અને બીજા બાટલાની એક વાત કરું દીકરાઓ, તો એક બાટલો બહુ વજન વાળો છે આ યાર, ઓહો. એક આ છે જે ઘન કાર્બન ડાયોક્સાઇડ હોય, આ દેખાય છે, આવો હોય ભાઈ, એસા બાટલા હોય. કસરત થઈ જવાની પૂછો તમે. જો રેડી. તો આમાં પણ સેમ જ હોય બેટા. આમાં આવી રીતે બહુ મોટું ભૂંગળું હોય છે, બરોબર. આમાં એક સૌથી મોટું ભૂંગળું હોય છે. देखा हुआ जी, माइक का पड़ गया जी, ओह यहाँ भी. तो તમે જુઓ કે દીકરાઓ આમાં આવી રીતે એક જ મિનિટ બેટા તમને દેખાડું છું. જો આ રીતનું ભૂંગળું હોય, બરોબર. અને જ્યાં આગ લાગે ઉપર વાલ હોય, વાલ ખોલીને ભૂંગળા ઉપર આવી રીતે આમ કરી દેવાનું. ઓકે, ક્લિયર. તો આમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે બેટા. આની અંદર શું હોય છે બેટા? કાર્બન ડાયોક્સાઇડ આવેલો હોય છે, અને આ કાર્બન ડાયોક્સાઇડ પણ શું કરે છે? આગ બુજાવે છે. તો દીકરાઓ અહીંયા જરાક આપણે જોઈએ, જરાક ધ્યાન આપીએ. થાકી ગયા ભાઈ, થાકી ગયા. આનો વજન બહુ હતો, બરોબર, આનો વજન બહુ હતો ભાઈ. ચાલો તો દીકરાઓ અહીંયા આપણે જોઈએ તો આપણને ખબર પડશે, જાણવા મળશે. શું જાણવા મળશે બેટા? અહીંયા ધ્યાન આપજો.
હાલો 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 કે અગ્નિશામક કહેવાનું, બરોબર. તો અગ્નિશામકનું કાર્ય શું? તો કે હવાનો પુરવઠો બંધ કરવાનું છે, અથવા તો બળતણનું તાપમાન નીચું લાવવાનું છે, અથવા તો બંને કાર્ય એક સાથે કરવાનું છે. આ અગ્નિશામકનું કામ શું છે? તો કે જે જગ્યાએ આગ લાગી છે એ હવાનો પુરવઠો બંધ કરવો હોય તો આ બંનેનું લેયર તમારે વચ્ચે રાખી દેવું પડે, આ બંનેનો છંટકાવ કરવાનો. અથવા તો જે બળતણ છે એનું તાપમાન ઘટાડવું પડે, એનું જ્વલન બિંદુ જે છે એની કરતા ઓછું તાપમાન કરવું પડે. જો ઓછું તાપમાન તમે કરો એટલે ઓટોમેટિકલી શું થાય? તો કે આગ બુજાય છે. તો આ બાટલાનું કામ આ છે ગોલી બેટા, બરોબર. બીજું કે ભાઈ આપણે એમ કે સર પાણી નાખીને આગ બુજાવી દેવાની. ભાઈ યાદ રાખજો કે પાણી ક્યાં આગ બુજાવવામાં વપરાય અને પાણી ક્યાં આગ બુજાવવામાં ન વપરાય એ પણ તમને ખબર હોવી જોઈએ. જેમ કે ઉદાહરણ તરીકે તમે જોવા જાવ તો તમને લોકોને છે એ જોઈ રહ્યા છો બેટા કે કાગળ હોય કે લાકડાની આગ હોય, ત્યાં તમે પાણી છાંટો કોઈ પ્રોબ્લેમ નથી. લાકડા કાગળની આગમાં તમે પાણી છાંટી દો તો ઓટોમેટિકલી છે બધી વસ્તુ થઈ જાય, બુજાઈ જાય. પણ યાદ રાખજો કે પાણી ક્યાં ન વપરાય? આગ લાગે ત્યારે. દીકરાઓ જ્યારે પણ વિદ્યુત કે ઇલેક્ટ્રિક સાધનો હોય ત્યારે ક્યારે પણ દીકરાઓ આપણે વાપરવાની નહીં. કઈ? તો કે પાણી આગ બુજાવવા માટે. કારણ કે પાણી છે એ વિદ્યુતનું સુવાહક છે. એટલે જ્યારે તમને મીટરમાં આગ લાગી ત્યાં તમે પાણી છાંટો અને એ પાણી જો તમારી ઉપર ઉડ્યું, એ પાણી જો તમારી ઉપર આવ્યું એટલે તમને પણ શોર્ટ લાગશે. એટલે ક્યારે આવું નહીં કરવાનું. બીજું કે જ્યારે તેલ અથવા તો પેટ્રોલની આગ લાગે ત્યારે પણ આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ નહીં. કારણ કે તેલ અને પાણી છે એમાં તમે જોવા જાવ તો પાણી કેવું છે? તો કે દીકરાઓ ભારે છે, એટલે તેલ છે એ એની ઉપર તરશે. પાણી જ્યાં જ્યાં જશે તો તેલ હારે જશે. જેમ કેમ હોડી હોય તેમાં તમે નદી ઉપર હોય તો નદીનું પાણી જ્યાં એ બાજુ હોડી તરફ ગતિ કરે, એમ સેમ ટુ સેમ તેલ છે ને હોડી જેવું કામ કરશે. પાણી જ્યાં જશે ત્યાં તેલ જશે અને અમુકની આગ વધારશે. તો યાદ રાખવાનું બેટા કે તેલ અથવા તો પેટ્રોલની આગ લાગે, ડીઝલની આગ લાગે ત્યારે પાણી ન ચાલે, અને વિદ્યુત ઇલેક્ટ્રિસિટી લાગે ત્યારે પણ પાણી ના ચાલે. તો સર ન્યા આપણે શું વાપરી શકીએ? તો ન્યા દીકરાઓ તમે લોકો છે એ અહીંયા લખ્યું છે કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્તમ વિકલ્પ છે. જ્યારે યાદ રાખજો કે વિદ્યુતના સાધનોમાં આગ લાગે અથવા તો પેટ્રોલની આગ ઓલવવા માટે શ્રેષ્ઠ જો કોઈ પણ હોય તો કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ છે ભાઈ. જો અહીંયા મેં તમને બતાવ્યો હતો, અહીંયા મેં તમને લોકોને જે બતાવ્યું હતું તમે જોઈ રહ્યા છો, આ સૌથી શ્રેષ્ઠ છે ભાઈ, બરોબર ને? કે વિદ્યુતની આગ લાગે ત્યાં તમને આ ઘન કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધારે કામ લાગે છે. તે કેવી રીતે કામ કરે સર? તો દીકરાઓ તમે જોવા જાવ તે કઈ રીતે કામ કરે તો અહીંયા ભાઈ આવો તો જે શું લખ્યું છે તો કે તે ઓક્સિજન કરતા ભારે હોવાથી આગને દાબડાની જેમ લપેટી લે છે અને ઓક્સિજનનો પુરવઠો કાપી નાખે. જો તમે જોઈ રહ્યા છો કે આગ છે એની ઉપર આ ઘન કાર્બન ડાયોક્સાઇડ પડે, બરોબર, વાયુ પડે કાર્બન ડાયોક્સાઇડ, શું કરે? ધાબળા જેવું કામ કરે. એટલે આગનો જે ઓક્સિજન સાથેનો સંપર્ક છે કાપી નાખે, બરોબર. અને આમ જોવા જઈએ તો આવી રીતનો કંઈક એક ફાયર એક્સટિંગ્યુશરનો બાટલો હોય. અને યાદ રાખજો કે આ ફાયર એક્સટિંગ્યુશરનો બાટલાની અંદર છે ને તમે જોવા જાવ ને તો સિલિન્ડરમાં તેને ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપે એલપીજીની જેમ શું કરવામાં આવે? સંગ્રહ કરવામાં આવે. એટલે યાદ રાખજો. અને બીજું શું છે ભાઈ? છોડતી વખતે શું થાય છે? તો કે છોડતી વખતે તે ખૂબ જ ઠંડો હોય છે અને તાપમાન પણ એનું નીચું હોય છે. અને યાદ રાખજો કે આનો બીજો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ઇલેક્ટ્રિસિટી સાધનો કે કોઈ નુકસાન પહોંચાડતું નથી. તો દીકરાઓ એટલા માટે આ શ્રેષ્ઠ છે, બરોબર, ક્લિયર? આ દરેક જગ્યાએ છે આનો ઉપયોગ થાય છે. ચાલો હવે મારે બીજી વાત કરવી છે દીકરાઓ, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ને સૌથી વધારે જરૂરી વાત કે ભાઈ તમારે લોકોને જો આ ક્લાસમાં મેં જે ભણાવ્યું છે એની આ ક્લાસ પીડીએફ જોતી હોય, તમારે સ્વાધ્યાયનું સોલ્યુશન જોતું હોય, તમારે લોકોએ એમસીક્યુ ટેસ્ટ જોતી હોય, પાઠ્યપુસ્તકની પીડીએફ જોતી હોય તો તમે દીકરાઓ આજે જ આપણી વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, બરોબર? આપણી આ જે વિદ્યાકુલ એપ્લિકેશન છે આ વિદ્યાકુલ એપ્લિકેશનની અંદર દીકરાઓ આપણે લોકો છે એ સરસ સરસ મજાના છે એ આ બધા જ મટીરિયલ બુક્સ ને બધું મળવાની છે. તો ધોરણ 6ના વિદ્યાર્થીઓ હોય, ધોરણ 7ના વિદ્યાર્થીઓ, ધોરણ 8ના વિદ્યાર્થીઓ હોય, દરેક વિદ્યાર્થીઓ માટે આ દરેક વસ્તુ અવેલેબલ છે અને હજી અમે પણ ઘણું બધું તમને નવું આપવાના છે. ચાલો હવે આપણે જોઈએ કે બીજો કોઈ વિકલ્પ છે ખરો? હા છે. તો કે આગ પર તમે સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો બેકિંગ સોડા, તમારા ઘરમાં જે ખાવાનો સોડા હોય ને એ નાખી દો, અથવા તો પોટેશિયમ બાયકાર્બોનેટ નાખી દો. જેવા રસાયણોનો સૂકો પાવડર હોય એ પુષ્કળ પ્રમાણમાં છાંટકવાથી પણ શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને એ પણ શું કરે છે? તો કે આગને બુજાવી દે છે. યાદ રાખજો, બે પદાર્થોના નામ યાદ રાખવાના છે કે ભાઈ સોડિયમ બાયકાર્બોનેટ, તમારા ઘરમાં ખાવાનો સોડા હોય તો એને તમે સૂકો છાંટી દો જ્યાં આગ લાગી છે ત્યાં, તો ત્યાં શું થઈ જાય? મટી જાય. બીજું પોટેશિયમ બાયકાર્બોનેટ છે એ નાખી દો તો શું થાય? આગ બુજાઈ જાય. શું કામ? તો કે જ્યારે એ સળગે છે ત્યારે હવામાં રહેલા
હવાની સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ બનાવી દઈશ. અને આ કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે તો પેલા ધાબળા જેવું કામ કરે છે, ઢાંકી દઈશ, હવાનો પુરવઠો કાપી નાખે છે. અને હવાનો પુરવઠો કપાઈ જાય ત્યારે શું થઈ જાય? ઝીંગાલાલા. ચાલો હવે ત્યાર પછી આપણો છેલ્લો ટોપિક આજના લેક્ચરનો ઈ છે દહનના પ્રકારો. જે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમજવાના છીએ ટાઈપ્સ ઓફ કોમ્બિનેશન્સ, દહનના પ્રકારો. તો દીકરાઓ દહનના પ્રકારોની વાત કરીએ ઈ પહેલા મારે તમને એક સવાલ પૂછવો છે અને એનું અવલોકન પણ કરવાનું મારે તમને કહેવું છે કે સળગતી મીણબત્તી કે ગેસ લાઇટરને રસોડામાં ગેસ સ્ટવ નજીક લાવો તો ગેસ સ્ટવનું બટન ચાલુ કરો તો તમે શું અવલોકન કર્યું? તો કે સર આવું કંઈક અવલોકન કરીએ. સર ગેસ સ્ટવને ચાલુ કરીએ અને લાઇટરને બાજુમાં રાખીએ તો આવી રીતે તરત જ છે ગેસને આગ પકડી લે. શું થાય? ગેસ શું પકડી લે? સીધી આગ પકડી લે. ભૂ. શું પકડી લે? ગેસ છે સીધી આગ પકડી લે. ભૂ. કે ના? યસ સર, અમને યાદ છે. બરોબર. તો આગળ આપણે વાત કરીએ કે આપણે જાણ્યું છે કે વાયુ ઝડપથી સળગે છે તથા ઉષ્મા અને પ્રકાશ પણ ઉત્પન્ન કરે છે. ભાઈ આપણને બધાને ખબર છે કે વાયુ છે એ ઝડપથી સળગે છે અને ઉષ્મા અને પ્રકાશ શું કરે છે તો કે ઝડપથી ઉત્પન્ન કરે છે. ગોલી બેટા આગળ વાત કરીએ. આવા દહનને શું કહેવાય? ઝડપી દહન કહેવામાં આવે છે. આવા દહનને શું કહે બેટા? ઝડપી દહન. જો બરોબર ને કે ભાઈ થોડું કેવું તમે ગરમી આપો એટલે તરત જ સળગી ઉઠે. ભૂપ. તો આને એવું કહેવાય. ભાઈ આગળ વાત કરીએ. ફોસ્ફરસ જેવા પદાર્થો પણ જે ઓરડાના તાપમાને પણ સળગી ઉઠે છે. ફોસ્ફરસ, અહીંયા તમે જુઓ આ તમને ચિત્ર દેખાય છે, પાવડર છે. આ પાવડરનું નામ છે દીકરાઓ ફોસ્ફરસ. શું છે? ફોસ્ફરસ. આ ફોસ્ફરસ કેવો છે ખબર તમને? આ ફોસ્ફરસ શું કરે ખબર તમને? આ ફોસ્ફરસ છે ને બેટા એ ઓરડાના તાપમાને શું થાય? સળગી ઉઠે. ઓરડાના તાપમાને મતલબ નોર્મલ ટેમ્પરેચર. એને કોઈ તમારે આવી આગ બાગ આપવાની નહીં, એમનેમ સળગી ઉઠે ભાઈ. એમનેમ સર, હા એમનેમ સળગી ઉઠે. બરોબર. તો સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ સળગી ઉઠે એને શું કહેવાય? સ્વયંફુરિત દહન કહેવાય. તો દીકરાઓ દહનના બે પ્રકારો આપણે ભણ્યા. પહેલું કયું હતું દીકરા? તો કે પહેલું હતું ઝડપી દહન અને બીજું કયું હતું બેટા? તો કે બીજું હતું સ્વયંસ્ફુરિત દહન. બરોબર. સ્વયંફુરિત નો મતલબ થોડું કેવું તમે ટેમ્પરેચર એનું આપો, વાતાવરણના ટેમ્પરેચરમાં હળગી ઉઠે ભાઈ. હા બરોબર. આગળ વાત કરીએ તો તહેવારના દિવસોમાં સામાન્ય રીતે આપણે ફટાકડા ફોડીએ છીએ. હા કે ના? હા સર, તહેવાર હોય ત્યારે આપણે ફટાકડા ફોડીએ છીએ, ફૂટે છે ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ. બરોબર. જ્યારે ફટાકડાને સળગાવવામાં આવે છે ત્યારે ગરમી, પ્રકાશ અને અવાજની તીવ્રતા ત્વરિત પ્રક્રિયા થાય છે. મતલબ જ્યારે તમે ફટાકડાને સળગાવો એટલે પહેલા તો ગરમી ઉત્પન્ન થાય, ગરમ ગરમ. બીજું પ્રકાશી ઉત્પન્ન થાય, જુઓ, અને અવાજ પણ આવે, ફાટ ફાટ ફાટ. હા સર, સાચી વાત છે. બરોબર. આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ મુક્ત થાય છે. જ્યારે આ પ્રક્રિયા થાય, જ્યારે આ ફટાકડો સળગે ત્યારે શું થાય? મોટા જથ્થામાં વાયુ પણ ઉત્પન્ન થાય બેટા. બૂમ. વાયુ પણ દીકરાઓ ઉત્પન્ન થતો જોવા મળે છે. બરોબર. આવી પ્રક્રિયાને શું કહેવાય? વિસ્ફોટ, એક્સપ્લોઝન કહેવામાં આવે છે. વિસ્ફોટ જ કહેવાય ને. બૂમ. બરોબર. કે જેમાં પુષ્કળ ગરમી, પુષ્કળ પ્રકાશ અને પુષ્કળ અવાજ ઉત્પન્ન થતો એને શું કહેવાય? વિસ્ફોટ. શું કહેવાય? વિસ્ફોટ કહેવાય. અને જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો પણ શું થાય છે? તો કે વિસ્ફોટ થાય છે. તમે ફટાકડા ઉપર દબાણ લગાડો ને તોય વિસ્ફોટ થાય. એટલે દીકરાઓ આ થઈ ગયા તમારા પ્રકારો. બરોબર ને? આ તમારો ટોપિક અહીંયા પૂરો. તો દીકરાઓ ખાસ તમારે જો આ ક્લાસ પીડીએફ જોતી હોય, તમારે લોકોએ પાઠ્યપુસ્તકની પીડીએફ જોતી હોય, મોસ્ટ ટાઈમ ટેસ્ટ સિરીઝ જોતી હોય તો દરેક વસ્તુ તમને ક્યાં મળવાની છે? આપણી વિદ્યાકુલ એપ્લિકેશનમાં. તો બસ આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મળીશું પાછા આવતા લેક્ચરમાં પાર્ટ નંબર 3 માં. ત્યાં સુધી મને રજા આપશો. જય જય ભારત, ભારત માતા કી જય. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે એકવાર કોમેન્ટ બોક્સમાં દરેક વિદ્યાર્થી મિત્રો, દરેક મારા બાળ મિત્રો છે એ કોમેન્ટ કરી દેશે. અને હા દીકરાઓ, મજા આવશે. ફટાફટ ફટાફટ ફટાફટ. અને આ વિડીયો નીચે કાંઈ ખબર ન પડે તો એક દિલ કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડી જશે કે તમને મારા લેક્ચરમાં ખૂબ જ મજા આવે છે, તમને મારા લેક્ચરમાં બધી વસ્તુ ખબર પડે છે. તો મને પણ આવા તમારા માટે નવા નવા વિડીયો બનાવવાની ખબર પડે. તો આવજો. ટાટા બાય, સી યુ, થેન્ક યુ સો મચ. મળીશું નવા લેક્ચરમાં. આવજો, બાય.